નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 5 સવર્ગ સંયોજનના કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાની છે। આ પ્રશ્નો આગામી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહે છે। પ્રકરણ 5 માંથી તમને સેક્શન એ માં એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવશે અને સેક્શન સી માં એક 4 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે। ઉપરાંત સેક્શન સી માં 4 ગુણની જગ્યાએ તમને 2 માર્ક્સના 2 પ્રશ્નો પણ પૂછવામાં આવે છે। એટલે કે આ પ્રકરણમાં તમારે 2 ગુણના દરેક પ્રશ્નો ઉપર ભાર આપવાનો રહેશે। એટલે કે 2 ગુણના પ્રશ્નોની વધારે તૈયારી કરવાની છે। તો શરૂઆત કરીએ ગુણભાર 2 ના પ્રશ્નોની યાદી। તો સવર્ગ સંયોજનમાં ગુણભાર 2 માં પહેલો પ્રશ્ન છે ધાતુ કાર્બોનિલમાં બંધનનો સ્વભાવ સમજાવો। સૌથી વધારે બોર્ડમાં પૂછાતો આ પ્રશ્ન છે જે તમારે તૈયાર કરવાનો છે। બીજો પ્રશ્ન છે CO NH3 અને NO2 ના ભૌમિતિક સમઘટકો એટલે કે ફેશિયલ અને મેરીડિયોનલ બંધારણો દર્શાવવાના છે। ત્રીજો પ્રશ્ન છે કે CrH2O2 C2O4 સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતાના પ્રકાર સૂચવો અને સમઘટકોની રચના દોરો। ચોથો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 10મા પ્રશ્નનો પેટા પ્રકાર 2 છે। PtCl2En2 ના પ્રકાશીય સમઘટકોના બંધારણીય સૂત્ર દોરીને રજૂ કરવાના છે। પાંચમો છઠ્ઠો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વર્ણનના સિદ્ધાંતની અભિધારણા જણાવો અને સંયોજકતા બંધનવાદની મર્યાદા લખો। તો આ 2 પ્રશ્નો તમારે ખાસ કરવા જોઈએ જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। સાતમો પ્રશ્ન છે ઉભયદંતી લિગેન્ડ એટલે શું? ઉભયદંતી લિગેન્ડના આપણે ઉદાહરણ રજૂ કરવાના છે। આઠમા પ્રશ્નની વાત કરું તો COCl2En2 સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકો દોરવાના છે। સ્વાધ્યાયનો 11મો પ્રશ્ન અને એનો પહેલો પેટા પ્રકાર। નવમો પ્રશ્ન છે FeNH3 ના ભૌમિતિક સમઘટકોની રચના દોરો। ખૂબ જ અગત્યનો પ્રશ્ન જે કોયડો 5 દર્શાવે છે એટલે કે કોયડો 5 એ તમારો ખૂબ જ અગત્યનો રહે છે। 10મો પ્રશ્ન છે EDTA નું પૂરું નામ અને તેનું બંધારણ દર્શાવવાનું। આપણને આ 2 માર્ક્સમાં આ રીતનો પ્રશ્ન પણ પૂછી શકાય। 11મો પ્રશ્ન છે તફાવત આપવાનો હોમોલેપ્ટિક અને હેટ્રોલેપ્ટિક સંકીર્ણના તફાવતના 2 મુદ્દા રજૂ કરવાના છે। 12મો 13મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે બંધારણીય સમઘટકતાના 4 પ્રકારો તમારે કરી દેવાના। પરીક્ષા લક્ષી છે બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર જે પૈકી 2 માર્ક્સના 2 પ્રશ્નો અહીં લખેલા છે। બંધન સમઘટકતા જે તમને પૂછીને પણ અલગ રીતે પણ પૂછી શકાય। લિંકેજ સમઘટકતા ઉદાહરણ સહિત સમજાવો। 13મો પ્રશ્ન સવર્ગ સમઘટકતા જે કોઓર્ડિનેશન સમઘટકતા તરીકે ઓળખાય છે તે ઉદાહરણ આપી સમજાવવાનું છે। 14મો પ્રશ્ન છે દ્રાવક મિશ્રણ સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો। 15મો પ્રશ્ન CrNH3 ના પ્રકાશીય સમઘટકના બંધારણો દર્શાવવાના। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 અને એનો ત્રીજો પેટા પ્રકાર છે। 16મો પ્રશ્ન CONH3 ના પ્રકાશીય અને ભૌમિતિક સમઘટકોના રચના દોરો। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 અને એનો બીજો પેટા પ્રકાર છે। 17મો પ્રશ્ન CONH3 અને CONH3 આયનીકરણ સમઘટકો છે પુરાવા રજૂ કરવા। લખાણ સંબંધિત ચોથો પ્રશ્ન પરીક્ષા લક્ષી છે વિદ્યાર્થીઓ ખાસ કરવાનો રહે છે। 18મો પ્રશ્ન છે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન દર્શાવતી માત્ર આકૃતિ દોરવાનો પ્રશ્ન પણ આપણને 2 માર્ક્સમાં પૂછી શકાય છે। 19મો પ્રશ્ન છે ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં સવર્ગ સંયોજનના અનુપ્રયોગ લખો। ઔષધીય રસાયણ વિજ્ઞાન અથવા કિલેટ થેરાપી અથવા કિલેટ ચિકિત્સાને લગતા પ્રશ્નો પણ આપણને 2 ગુણમાં પૂછી શકાય। 20મો પ્રશ્ન છે PTNH3BrClPy ના બધા જ ભૌમિતિક સમઘટકો દોરો અને આમાંના કેટલા પ્રકાશીય સમઘટકતા પ્રદર્શિત કરે છે તે જણાવવાનું છે। તો સ્વાધ્યાયનો પ્રશ્ન 12 ખૂબ જ અગત્યનો છે જે પણ તમારે અહીંયા આગળ તૈયાર કરવાનો છે। હવે વાત કરીએ 21મો પ્રશ્ન। તો વિદ્યાર્થીઓ આઈયુપીએસસી નામ આપો એવા પણ પ્રશ્ન તમને પૂછી શકાય છે। તો અહીંયા આગળ કેટલાક 9 આઈયુપીએસસી તમારે તૈયાર કરવાના જ
છે, જે પૈકી સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 માંથી કેટલાક આપણે આઈયુપીએસસી પસંદ કરેલા છે તે તમારે ધ્યાન પર લેવાના છે. PT NH3 twice Cl, NH2 CH3 Cl, CO NH3 4 Cl, NO2 Cl, આ ખૂબ જ અગત્યનો છે. COEN3 3+. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7 માંથી આ 3 આપણે આઈયુપીએસસી પસંદ કરેલા છે. કોયડો 3 એમાંથી પણ 3 આપણે પસંદ કરેલા છે. PT NH3 twice Cl, NO2, CO NH3 5 and CO3 Cl, HgCOSCN4. ઉપરાંત લખાણ સંબંધિત પ્રશ્નો જે આપેલા છે ટેક્સ્ટમાં, લખાણ સંબંધિત પ્રશ્ન એમાં બીજા નંબરનો પ્રશ્ન એમાંથી પણ આપણે 3 આઈયુપીએસસી પસંદ કરેલા છે. CO NH3 5 Cl, Cl2 K3Fe, C2O4 3, PT NH3 twice Cl, NH2 CH3 Cl. આ લખાણ સંબંધિત પ્રશ્ન 2 માંથી આ 3 આપણે આઈયુપીએસસી પસંદ કરેલા છે. કહેવાનો અર્થ આ કુલ 9 આઈયુપીએસસી નામ આપો તમારે કરવા જ પડશે. ઉપરાંત વાત કરી લો વિદ્યાર્થીઓ 22મો પ્રશ્ન, એમાં પણ સવર્ગ સંયોજનના માત્ર સૂત્ર આપવાના છે. ફરીથી સ્વાધ્યાયનો 6થો પ્રશ્ન, એમાંથી આપણે આ કેટલાક પસંદ કરેલા છે. પહેલો પ્રશ્ન છે ટેટ્રાહાઇડ્રોક્સો ઝિંકેટ ટ્વાઇસ, બીજો છે પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો O કોબાલ્ટ 3, બહુ ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ત્રીજો પોટેશિયમ ટ્રાઇઓક્સિલેટો ક્રોમેટ 3, ચોથો પ્રશ્ન ટેટ્રાબ્રોમાઇડો ક્યુપ્રેટ ટ્વાઇસ, પાંચમો પ્રશ્ન પેન્ટાઅમાઇન નાઇટ્રાઇટો એન કોબાલ્ટ 3, એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સ્વાધ્યાયનો 6થો પ્રશ્ન, જે પૈકી આપણે આ પ્રશ્નો લખેલા છે. કોયડા 2 ની વાત કરું તો કોયડા 2 માંથી પસંદ કરેલા પ્રશ્નો ટેટ્રાઅમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, પોટેશિયમ ટ્રાઇઓક્સિલેટો એલ્યુમિનેટ 3, ડાઇક્લોરોબીસ બ્રેકેટમાં ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3. તો આ 3 પ્રશ્નો કોયડા 2 માંથી છે. લખાણ સંબંધિત પ્રશ્ન 1, એમાંથી આ 3 પ્રશ્નો છે. અમાઇન બ્રોમાઇડો ક્લોરાઇડો નાઇટ્રાઇટો એન પ્લેટિનેટ, ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન કરવાનો રહે છે. ડાઇક્લોરાઇડો બીસ બ્રેકેટમાં ઇથેન 1,2 ડાયમાઇન પ્લેટિનમ 4 નાઇટ્રેટ, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. આયર્ન 3 હેક્સાસાયનાઇડો ફેરેટ ટ્વાઇસ. તો આ સવર્ગ સંયોજનના સૂત્રો આપવાના પ્રશ્નો છે, જે પણ તમારે તૈયાર કરવાના છે. તો આ યાદી બનાવી આપણે ગુણભાર 2 ની. તમને થશે કે 22 પ્રશ્નો તૈયાર કરવા પડશે, પણ વિદ્યાર્થીઓ તમને 4 ગુણની અંદર થિયરી અથવા કોઈ પણ સંકલનની જગ્યાએ 2 માર્ક્સના 2 પ્રશ્નો પણ પૂછી શકાય, એટલે આપણે આટલા પ્રશ્નો તો કરવા જ જોઈએ. હવે વાત કરીશું 4 ગુણના પ્રશ્નની. તો 4 ગુણમાં કેવા પ્રશ્નો આપણને પૂછી શકાય છે. તો 4 ગુણના પ્રશ્નોમાં શરૂઆત કરીશું પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, તમારે તૈયાર કરી દેવાનો છે. લિગેન્ડ એટલે શું? લિગેન્ડનું વર્ગીકરણ ઉદાહરણ સહિત સમજાવો. તો આ પ્રશ્નની આપણે તૈયારી કરવાની છે. બીજો પ્રશ્ન છે પ્રકાશીય સમઘટકતા, ઉદાહરણ આપી સમજાવો. ત્રીજો પ્રશ્ન બંધારણીય સમઘટકતા, ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પૂછાય તમારે 4 સમઘટકતા લખવી પડે છે. બંધારણીય સમઘટકતામાં આપણે 4 સમઘટકતા લખવાની હોય છે. ચોથો પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો છે કે બ્રેકેટમાં CrH2O ટ્વાઇસ C2O4 ટ્વાઇસ into 3H2O નું આઈયુપીએસસી નામ લખો. ઇલેક્ટ્રોન રચના આપો, સવર્ગાંક સૂચવો, સંકીર્ણનું અવકાશ રસાયણ જણાવો અને ચુંબકીય ચાક માત્રા જણાવો. સ્વાધ્યાયનો 24મો પ્રશ્નનો પહેલો પેટા પ્રકાર. આ રીતના પ્રશ્નો પણ બોર્ડમાં 4 માર્ક્સમાં પૂછી શકાય. એટલે કે તમને કોઈ પણ એક સવર્ગ આપે, કોમ્પ્લેક્સ આપે અને એમાં રિલેટેડ 4 પ્રશ્નો તમારે આપવાના હોય છે. 4 પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે. તો આ રીતના પ્રશ્નો પણ પૂછાય છે. સ્વાધ્યાયનો 24મો પ્રશ્ન, એમાં તમને આ રીતના પ્રશ્નો આપેલા છે, જે પૈકીનો પહેલો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. 5મો પ્રશ્ન પણ પરીક્ષાલક્ષી છે. આ જ રીતનો પ્રશ્ન છે. NH4 ટ્વાઇસ PT NH3 ટ્વાઇસ OX ટ્વાઇસ ના જવાબો આપવાના છે. સંકીર્ણનું તેનું આઈયુપીએસસી નામ લખવાનું છે. તેમાં રહેલ ધાતુનો સવર્ગાંક લખવાનો છે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા જણાવવાની છે. સંકીર્ણ આયનનો ભૌમિતિક આકાર જણાવવાનો છે. 6થો પ્રશ્ન છે CO NH3 વિદ્યાર્થીઓ આ તમારા ચોપડી પાઠ્યપુસ્તકની અંદરનો પ્રશ્ન છે. CO NH3 3+ સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરમને આધારે સંકીર્ણ સ્પીસીઝની ચર્ચા કરવાની છે. એટલે કે તેમાં કયા પ્રકારનું સંકરણ થાય છે એ ટાઈપનો પ્રશ્ન છે.
સાતમો પ્રશ્ન CrNH3 અનુચુંબકીય છે જ્યારે NiCN4 પ્રતિચુંબકીય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19. વિદ્યાર્થીઓ હવે જે ચાર પ્રશ્નોની ચર્ચા કરવાની છે એ રીતના પ્રશ્નો પણ બોર્ડમાં 4 ગુણમાં પૂછાયેલ છે આગલા વર્ષમાં ને અગાઉના વર્ષમાં પણ પૂછી શકાય. આઠમો પ્રશ્ન NiH2O6+2 નું દ્રાવણ લીલા રંગનું છે પરંતુ NiCN4 નું દ્રાવણ રંગવિહીન છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20 એટલે કે 19 અને 20 એ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્નો છે જે તમારે તૈયાર કરવાના છે. એ જ રીતે આગળ વધીએ. નવમો પ્રશ્ન FeCN6 સવર સ્પીસીઝમાં વેલેન્સ બોન્ડ થિયરમને આધારે બંધનની ચર્ચા કરો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 15 એનો પેટા પ્રકાર 1. દસમો પ્રશ્ન COC2O4 3 એમાં પણ વેલેન્સ બોન્ડ થિયરમને આધારે સવર સ્પીસીઝમાં બંધનની ચર્ચા કરવાની છે. આ પણ 15મા પ્રશ્નનો ત્રીજો પેટા પ્રકાર છે. એટલે કે 15મા પ્રશ્નનો 1 અને 15મા પ્રશ્નનો 3 તમારે કરવાનો રહે છે. 11મો પ્રશ્ન સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે NiCN4 સમતલીય ચોરસ રચના ધરાવે છે તથા તે પ્રતિચુંબકીય છે અને NiCl4 સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે અને અનુચુંબકીય છે. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 5 એ પરીક્ષાલક્ષી હોવાથી વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ખાસ કરજો. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 5 પરીક્ષાલક્ષી છે, 4 ગુણમાં બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેમ છે. આ પ્રશ્નની તમારે વધારે તૈયારી કરવાની છે. વાત કરીશ હવે 12મા પ્રશ્નની. તો 12મો પ્રશ્ન છે NiCl4 અનુચુંબકીય જ્યારે NiCO4 પ્રતિચુંબકીય સમજાવો. લખાણ સંબંધિત પ્રશ્ન 5 નો છઠ્ઠો પ્રશ્ન. 11મો પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્ન 5 નો 5મો પ્રશ્ન અને આ લખાણ સંબંધિત પ્રશ્ન 5 એનો છઠ્ઠો પ્રશ્ન છે. હવે વાત કરું લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 5 અને એનો 7મો પ્રશ્ન. તો વાત કરું FeH2O6 અતિ પ્રબળ અનુચુંબકીય છે જ્યારે FeCN6 નિર્બળ અનુચુંબકીય છે. આ 5મા પ્રકરણનો 7મો કહેવાનો અર્થ લખાણ સંબંધિત 5મો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન અને 7મો પ્રશ્ન એ પરીક્ષાલક્ષી હોવાથી તમારે તૈયાર કરવાના જ છે. એટલે કે 5, 6, 7 અને 8 લખાણ સંબંધિત 5, 6, 7, 8 4 ગુણમાં પૂછી શકાય. આ પ્રશ્ન વિદ્યાર્થીઓ ખાસ કરજો. 14મો પ્રશ્ન CONH3 આંતરકક્ષકીય સંકીર્ણ છે જ્યારે NiNH3 બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. એ છે લખાણ સંબંધિત 8મો પ્રશ્ન. તો વિદ્યાર્થીઓ ફરી એક વખત તમને કહું 11, 12, 13, 14 એ લખાણ સંબંધિત 5, 6, 7, 8 પ્રશ્નો છે. તો આ 4 પ્રશ્નો તમે ખૂબ જ સારી રીતે તૈયાર કરી દેજો. વાત કરીશ 15મા પ્રશ્નની. સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત સમજાવવાનો પૂછી શકાય ને તે પણ તમને અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજાવો તે રીતે પ્રશ્ન પૂછી શકાય. એટલે કે કુલ 15 પ્રશ્નોની વાત તો થઈ ગઈ ને એક છેલ્લે 16મા પ્રશ્નની વાત કરી લો. તમને સવર્ગ સંયોજનનો ઉપયોગ નીચેના કેટલાક ક્ષેત્રોમાં ચર્ચવાનું પૂછી શકે. એટલે કે આમાંથી કોઈ પણ 4 ક્ષેત્ર આપણને બોર્ડમાં આપી શકે છે. પહેલું છે જૈવિક પ્રણાલી, વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર, ઔષધીય રસાયણશાસ્ત્ર, ધાતુ નિષ્કર્ષણ, ફોટોગ્રાફી અને ધાતુના શુદ્ધિકરણમાં સવર્ગ સંયોજનના ઉપયોગો લખવાના આપણે પ્રશ્ન પૂછી શકાય. તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે સવર્ગ સંયોજન પ્રકરણમાંથી જે 2 ગુણના પ્રશ્નો અને 4 ગુણના પ્રશ્નો કયા પૂછી શકાય તેની ચર્ચા કરી. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખી આ પ્રકરણની તૈયારી કરવાની છે કારણ આ ખૂબ જ સહેલું પ્રકરણ છે જેની તમારે તૈયારી કરવાથી સારા ગુણ મેળવી શકાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને આપણે લાઈક કરી દેવાનો છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સમક્ષ આ વિડીયો પહોંચે તે માટે તમારે શેર કરવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે.